નમસ્કાર દર્શક મિત્રો, એસએમબી તક તમારું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। સંત કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ પાલિકામાં ચિકન રોડ આરોગ્ય બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી। બીજી તરફ કટક વિસ્તારમાં અતુલ બેકરીમાં પફમાંથી નીકળી ફૂગ। આમોદ તાલુકાના રોજા કંકારિયા ગામ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો। 42 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત। ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની યોજાયેલી રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું। ઝઘડિયાના લાફાકાંડમાં આમ આદમી પાર્ટીના રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા। જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને સમર્થકોએ સ્વાગત કર્યું। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ પાલિકામાં ચિકન રોડ આરોગ્ય બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી। તો બીજી તરફ ભરૂચના કસક વિસ્તારમાં અતુલ બેકરીમાં પફ આરોગતા ફૂગ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરાઈ છે। ભરૂચ જિલ્લાના પાલેજ પંથકના એસકે નગર ખાતે રહેતા અંકિત પટેલનો 12 વર્ષીય દીકરો પૂર્વ કે જે ધોરણ 6 માં અભ્યાસ કરે છે, તેણે પોતાની બહેન સાથે પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલા સાગર હોટલમાંથી સાવરમાં ચિકન રોલ 4 ઘરે લઈ જઈ પરિવાર સાથે આરોગ્ય બાદ તમામને ઝાડા ઉલટી થતા ફૂડ પોઈઝનિંગની અસરના પગલે પાલેજ સીએસસી સેન્ટર ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા। જોકે પરિવારના 4 સભ્યો પૈકી 12 વર્ષીય બાળક પૂર્વને ફૂડ પોઈઝનિંગની વધુ અસર થઈ હોય, જેથી તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડ્યા બાદ બાળકે દમ તોડતા પરિવારે 50 રૂપિયાના સાવરમાં ચિકન રોલમાં પોતાનો દીકરો ગુમાવતા પરિવાર પણ હૈયા ફાટક રુદન કરતા પોલીસે પણ તાત્કાલિક બાળકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાળકનું મોત ફૂડ પોઈઝનિંગથી થયું છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાલેજ પંથકમાં બાળકનું મોત થયા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પણ બાળકને જે જગ્યાએથી વાનગી લઈને આરોગી હતી તેવા સાગર રેસ્ટોરન્ટ ઉપર ધામા નાખી તાત્કાલિક વિવિધ વાનગીઓના નમૂના લઈ લેબોરેટરી અર્થે મોકલ્યા હતા। પાલેજ પંથકમાં બાળકના મોત બાદ પણ ભરૂચમાં રેસ્ટોરન્ટોમાં વાનગી હજુ પણ શુદ્ધ મળે છે કે કેમ, કારણ કે ભરૂચના કસક વિસ્તારમાં પણ અતુલ બેકરીમાંથી પફ ફૂગવાળો નીકળતા ભારે હોબાળો થયો છે। બહારના ચસ્કા ઘણી વખત હોસ્પિટલ મોકલી શકે છે। પાલેજ પંથકમાં 12 વર્ષીય બાળકના મોત બાદ હજુ પણ રેસ્ટોરન્ટોમાં ગુણવત્તાયુક્ત ખોરાક અપાય છે કે કેમ। ભરૂચના કસક વિસ્તારમાં અતુલ બેકરીમાં એક ગ્રાહક અમિત રાણા પફ આરોગવા માટે ગયા હતા અને પફની અંદરથી અત્યંત દુર્ગંધ આવતા અને પફમાં ફૂગ વળેલી હોવાના કારણે તેઓએ પણ પફનો વિડીયો બનાવી વાયરલ કરવા સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ બાબતે ફરિયાદ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભરૂચમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડમાં યોજાયેલી કોંગ્રેસની રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં
જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું હતું. ભરૂચમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડમાં યોજાયેલી કોંગ્રેસની રેલીમાં સ્થળે સંગઠન દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં હતું. જોકે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી વાતાવરણ ગરમાવો થયો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી માટે એકત્ર થાય તે દરમિયાન પોલીસે જ અટકાવ્યા હતા અને દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ટીંગાટોળી થઈ હતી. કેટલાય કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. ઉત્તરાખંડમાં જે રેલી યોજાઈ હલ્દીમાં, રેલી બાદ અમુક સંગઠનો ભેગા થઈને એને ગંગાજળ છાંટવામાં આવ્યું, એને પવિત્ર કરી એવું કહે છે એ લોકો. એટલા માટે કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડન્ટ અમારા ખડગે સાહેબ એ રેલીને સંબોધતા હતા, એમને ગયા પછી ત્યાં ગંગાજળ છાંટવામાં આવ્યું. ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહી છે. બહુ ઘૃણાસ્પદ બાબત છે. એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી પુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી. ખૂબ જ ઘૃણાસ્પદ બાબત હતી. કોઈ અડચણરૂપ નહોતું ટ્રાફિકને કે કોઈને, છતાં પણ પરમિશનના એક બહાનું કાઢીને અમારી ધરપકડ કરવામાં આવી. અમે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે. આ દેશમાં કેમ એ દલિત હતા એટલા માટે? ખડગે સાહેબ હિન્દુ નતા? એક હિન્દુવાદના નામે આ સરકાર જે જ્ઞાતિના બટવારા કરી રહી છે, આ દેશના ભાગલા પાડી રહી છે, અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી પાસે તમે શું આશા રાખી શકો? જે રામ ભગવાનના પણ ચંડા ચોરો છે, એમની પાસે આ દેશમાં કોઈ આશા રાખી શકાય એવી પરિસ્થિતિ નથી. ભરૂચ ઝઘડિયાના લાફા કાંડમાં આમ આદમી પાર્ટીના રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેઓ જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને સમર્થકોએ સ્વાગત કર્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આશરે 45 દિવસથી જેલમાં રહેલા રજની વસાવા જામીન મળ્યા બાદ જેલની બહાર આવ્યા હતા. રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને આપના સમર્થકોએ તેમનું હાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહનો પણ માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા, રજની વસાવા સહિત આગેવાનોએ કંપની ખાતે પહોંચીને હોબાળો કર્યો હોવાનો આક્ષેપ હતો. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં આપના આગેવાનની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પણ 3 આગેવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી. રજની વસાવાને હાઈકોર્ટ તરફથી જામીન મળતા ખુશીનો માહોલ ઊભો થયો હતો. મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચૈતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા. પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર, ચૈતરભાઈ વસાવા સાહેબ અને ચૈતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. ભરૂચમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાઇક અને સ્વયંસેવકો પણ આ સાથે જોડાયા હતા. સંત ગુરુ માતા સુદીક્ષાજી મહારાજનો સંદેશો રક્ત મનુષ્યની નાડીઓમાં વહે, નાલીઓમાં નહીંને સાર્થક કરવા મિશનના અનુયાયીઓનો પ્રયાસ રહ્યો છે. રેલી પાછળનો ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતિ આવે અને દરેક માણસ પોતાનું રક્તદાન કરી જરૂરિયાતમંદ માણસોનું જીવન બચાવી શકે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ સહિત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને ઝાડેશ્વર ચોકડીથી તુલસીધામ થઈ, મક્તમપુરથી કસક, શીતલ સર્કલથી એબીસી ચોકડી, કોલેજ રોડથી ધર્મનગરથી જ્યોતિનગર અને ઝાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રેલીનું સમાપન થયું હતું. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીંથી ભરૂચ સિટીમાં
રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે. તો અમે બધા જે આજે અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ. એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જે આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે. પ્યારથી બોલજો. ધન્યવાદ. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા 42 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ પાસે ગત સવારના સુમારે એક કન્ટેનર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અંબેટા ગામના 42 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના અંબેટા ગામના રહેવાસી વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર ગેસનું KYC કરાવવા માટે બાઇક લઈને આમોદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રોઝા ટંકારિયા ગામના વળાંક પાસે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક ચાલક વિજયભાઈને ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને તુરંત જ આમોદ પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ અર્થે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવક દહેજની એક ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક બનેલી આ ઘટનાને કારણે યુવકની પાછળ પત્ની અને 2 માસૂમ દીકરીઓ નિરાધાર બન્યા છે, જેને લીધે અંબેટા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ભરૂચથી અંકલેશ્વર જતા મુખ્ય માર્ગ પર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટ ફેલાયો હતો. ખાડીમાં મગર નજરે પડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો રસ્તાની બાજુએ જ ઊભા રાખ્યા હતા. મગરને જોવા માટે લોકોના ટોળે ટોળા વળ્યા હતા. અનેક લોકોએ મોબાઈલમાં પણ મગરના વિડીયો કેદ કર્યા હતા. ભરૂચ અંકલેશ્વર માર્ગ તેમજ આસપાસની ખાડીઓમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. મગર રોડ નજીક દેખાતા લોકોમાં કુતૂહલ ઊભું થયું છે. ભરૂચ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઈ હતી. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. અંબે માતા સ્કૂલ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા બી ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI NK ડામોર, PSI પોલીસ કર્મચારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાથમાં તિરંગા લઈને જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યાત્રામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. સમારતા કલેક્ટર સાહેબ અને SP સાહેબના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત એક અંબે માતા વિદ્યાલયમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર વિસ્તારની સમગ્ર શેરીમાં ફરીને લોકોમાં જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, એના માટે એક ભવ્ય સુંદર રેલીનું આયોજન કર્યું અને દેશપ્રેમ પ્રત્યેની જે ભાવના છે તે ભાવનાને વિકસાવવાનો એક સરસ પ્રયત્ન કર્યો છે. અંબે માતા વિદ્યાલય પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી બહેનો દ્વારા એસટી વિભાગના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્તિ અંગેનું પ્રદર્શન તેમજ નાટક રજૂ કરી કર્મચારીઓને વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે એસટી કર્મચારીઓની વ્યસન મુક્તિ જીવન જીવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સંસ્થાના તારા દીદી, BK પલ્લવી દીદી સહિત ડેપો મેનેજર વિશાલ છત્રી તથા એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સ્વરૂપે એસટી કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. તેમજ વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ અંગેની પ્રદર્શની પ્રદર્શિત કરી લોકોમાં વ્યસન મુક્તિ માટેનો સંદેશો જાગૃત કરેલો છે. રક્ષાબંધન એ ફક્ત એક પર્વ નહીં પણ રક્ષાબંધન શબ્દ સાથે જ અમારા એસટીના કર્મચારીઓને રક્ષા સંકળાયેલી છે. ફક્ત ભાઈ બહેનના સંબંધમાં જ રક્ષા નહીં પરંતુ મુસાફરોની પણ રક્ષા એ એસટી ડ્રાઈવર કંડક્ટરની ફરજ છે. તો આ પર્વ નિમિત્તે હું મારા કર્મચારીઓને પાસે એક જ અપેક્ષા રાખીશ કે આપણે આપણા મુસાફરોની સંપૂર્ણ રક્ષા કરી તે સાથે પોતાની ફરજ બજાવવાની છે. તેમજ જ્યારે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિને પણ ખૂબ વેગ આપેલો છે તો આપણામાં રહેલી કોઈ કુટેવોને પણ આજ રોજ અહીં ત્યજી તેઓને એક ભેટ સ્વરૂપે અર્પણ કરીએ અને વ્યસન મુક્ત આપણે થઈએ. આપણા થકી બીજાને સંદેશો ફેલાવી દેશને પણ વ્યસન મુક્ત કરી શકીએ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરાયું તેમજ પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ સાથે સંકલનમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે JSSના નિયામક અને રોટરી પ્રમુખ ઝૈનુલ આબેદીન સૈયદ તથા JSSના સ્ટાફ સભ્ય તથા વોર્ડ સભ્ય ઇન્દિરાબેન રાજ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ એડવોકેટ ફિરદોસાબેન મંસૂરીએ પણ સ્વતંત્ર પર્વ પ્રસંગે તમામને સ્વતંત્ર માટે બલિદાન આપનારા આપણા વીર જવાનોને યાદ કરી આ કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચમાં 1947ના ભારત વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિને અંજલિ આપવા માટે સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચમાં 1947માં ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનારા લોકોની સ્તુતિને અંજલિ આપવા માટે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચની JP કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિભાજનના સમયગાળા દરમિયાન લોકો પર વીતેલી પીડા, વેદના અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ડોક્યુમેન્ટરીનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વિભાજનના સમયની પરિસ્થિતિ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરતું નાટક રજૂ કરી ઉપસ્થિત તેઓને ભાવુક કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન 1947ના વિભાજનમાં જીવ ગુમાવનારા અને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રમતગમત અધિકારી રાજનસિંહ ગોયલ સહિત અધિકારીઓ અને JP કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિભાજનના ઇતિહાસને માત્ર ભૂતકાળની ઘટના તરીકે નહીં પરંતુ સમયની માનવીય પીડા અને બલિદાનમાંથી નવી પેઢીને બોધ મેળવવો જોઈએ તે સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. મોહમ્મદ કરીમ છાગલા એ વખતની અદાલતના ન્યાયાધીશ હતા અને એમને મહાત્મા ગાંધીને પત્ર લખ્યો હતો કે આ ખિલાફત આંદોલનને કોંગ્રેસે ટેકો આપવાની આવશ્યકતા નથી, કારણ કે આ આંદોલનમાં ટેકો આપશું તો દેશ બાહ્ય નિષ્ઠા ઊભી થશે. પરંતુ એ વખતે નેતૃત્વને એવું લાગતું હતું કે આવું કરવાથી હિન્દુ મુસ્લિમ એકતા સાધી શકાશે. તો વાસ્તવમાં
હિન્દુ મુસ્લિમ એકતા સાધવા માટેના જે પ્રયાસ છે એ એક તરફી નહીં હોવા જોઈએ. મારું લગ્ન થાય તો બંને પક્ષની સંમતિ હોવી જોઈએ कि हमारे मरने के बाद हमारी अस्थियों को गंगा में बहाना और बहते हुए हमारी अस्थियों को कान लगाकर सुनोगे, एक ही आवाज आएगी, भारत माता की जय. એ દિવસે આ દેશ દુનિયાનો વિશ્વ ગુરુ છે, એમાં કોઈ શંકા નથી. આટલી વાક્યને મારી વાણી પૂર્ણ કરું છું. ભારત માતા કી જય. ભરૂચ રેવા ફાઉન્ડેશન દ્વારા મિશ્ર શાળાના બાળકોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્રણ સ્કૂલ અને લાલ બજાર મિશ્રણ શાળાના વિદ્યાર્થીઓ માટે છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉપયોગી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, સભ્ય જગદીશ સેડાલા અને દિનેશ શાહ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના સેવાભાવી પ્રયાસથી બંને શાળાના બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો. રેવા ફાઉન્ડેશન આજે સેવાકીય પ્રવૃત્તિમાં અમે લાલ બજાર મિશ્ર શાળા અને તારાબાઈ મિશ્ર શાળામાં 80 છત્રીનું વિતરણ કર્યું છે અને આગામી લાભ અમે દરેક સ્કૂલોમાં આપતા રહીશું. અને અમને જે સ્કૂલોમાં સાહેબોએ અમને સાથ સહકાર આપ્યો, અમે સ્કૂલના ટીચરોનો ખૂબ ખૂબ આભાર માનીએ. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273, 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ પાલેજમાં ચિકન રોડ આરોગ્ય બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી. બીજી તરફ કટક વિસ્તારમાં અતુલ બેકરીમાં પફમાંથી નીકળી ફૂગ. આમોદ તાલુકાના રોજા કંકારિયા ગામ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. 42 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની યોજાયેલી રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું. ઝઘડિયાના લાફા કાંડમાં આમ આદમી પાર્ટીના રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને સમર્થકોએ સ્વાગત કર્યું. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.